જય હિન્દ, જય ભારત મિત્રો. મિત્રો, વાત કરી રહ્યો છું ફોરેસ્ટ પરીક્ષાની. મિત્રો, ફોરેસ્ટ પરીક્ષામાં આપણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી જ પડશે, નકર આપણને આ લોકો ન્યાય નહીં આપે. આપણે ગમે તેટલા આંદોલન કરીશું, પણ આ લોકો આપણને ન્યાય આપવા માંગતા જ નથી. અને આ એકદમ ગૌણ સેવાવાળા ખોટા છે, જે આપણને કહે છે કે માર્ક્સ આપીશું. જો એ સાચા હોય તો બધાના નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરે, પણ તે નહીં કરે મિત્રો. એટલે આપણે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવી જ પડશે. અને આ લડત એ તમામ વિદ્યાર્થીઓની છે જે 2 થી 3 વર્ષ સુધી સતત ફોરેસ્ટની તૈયારી કરે છે, અને છતાંય એમના નામ 25 ગણામાં પણ નથી અને 8 ગણામાં પણ નથી. અને હાલના સર્વે પ્રમાણે મિત્રો, જે 2 થી 3 વર્ષ સુધી સતત મહેનત કરી છે તે વિદ્યાર્થીના માર્ક્સ 100 થી 120ની વચ્ચે છે. એને નોર્મલાઇઝેશન પર માર્ક્સ વધ્યા નથી, એકાદ અથવા 1, 2, 3 જેવા માર્ક્સ વધ્યા છે. અને બીજાને વગર મહેનતના જે 80 હતો એ સીધો 160 પગી ગયો છે. 50 થી 60 માર્ક્સ જેટલા વધ્યા છે. તો આ ઘોર અન્યાય છે. દરેક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. આ સીબીઆરટી પદ્ધતિ એ વિદ્યાર્થીના જે મહેનત છે 2 થી 3 વર્ષથી એના ઉપર પાણી ફેરવ્યું છે. અને અમુક સીટમાં કોકને 15 રદ થયા છે તો કોકને 20 રદ થયા છે. એના માર્ક્સ એમને ડાયરેક્ટ જ મળી ગયા છે. ભૂલ તમારી છે પેપર કાઢવાવાળાની, તો બિચારા વિદ્યાર્થીઓનો શું વાંક? સીબીઆરટીમાં તમામ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. અને ખાસ જે રદ થયેલા પ્રશ્નોના ગ્રેસિંગ મળ્યા છે તે રદ થવા જોઈએ. આગળથી આપણી જે હાલમાં જે નેટની પરીક્ષા ગઈ છે તેમાં હાઈકોર્ટે જે ગ્રેસિંગના માર્ક્સ હતા તેને રદ કરવાનો આદેશ આપેલો છે, તો આમાં પણ રદ થવા જોઈએ. અને પહેલાં લિસ્ટમાં 8 ગણા વિદ્યાર્થીઓમાં જેના નામ આવ્યા છે એ જો ગાંધીનગર આંદોલન કરવા આવતા હોય તો તેમને પણ ભ્રષ્ટાચારની થોડીક સુગંધ આવી ગઈ છે, તો જ આવે ને. નકર એમને 160 એમના નામ છે તો એમને શું ચિંતા. પણ છતાં અમુક ટકા વિદ્યાર્થીઓ જે ભરતીની બાબતમાં માર્ક્સ જાહેર કરવાની બાબતમાં તે ગાંધીનગરમાં આંદોલનમાં હાજર રહ્યા હતા, એટલે એમને પણ થોડી ઘણી સુગંધ આવી ગઈ છે મિત્રો. વળી 25 ગણામાં નામ આવ્યા છે એ ખાલી આ લિસ્ટમાં જ નામ ના રહી જાય, એ જોજો મિત્રો. એટલે તમારા હક હજુ લડવાનો સમય છે મિત્રો, એટલે લડી લો અને જે બને તે કરી લો. બાકી તો કંઈ થવાનું નથી મિત્રો. જો એકદમ ગ્રાઉન્ડના ચાલુ થઈ ગયું પછી વાત પતી ગઈ મિત્રો. જય હિન્દ, જય ભારત મિત્રો. એટલે જલ્દીમાં જલ્દી જે બને પ્રયત્ન, જે આપણે આંદોલન કરવું હોય તો આંદોલન અને પિટિશન ફાઇલ કરવી હોય તો પિટિશન, તો જલ્દી આનું કરવું પડશે મિત્રો. નકર ગ્રાઉન્ડના જો ફાઇનલિસ્ટના નામ આવી ગયા તો આપણે કશું કરી શકશું નહીં, અને આના ભોગ બની અને કાયમ પસ્તાવો કરશું મિત્રો. એટલે જય હિન્દ, જય ભારત મિત્રો.